કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી। ભરૂચમાં કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શહેરના સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓની વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પ્રતિમાની સફાઈ કરી અને મહાપુરુષોને વંદન અર્પણ કર્યું હતું। આ પ્રસંગે કાર્યકરોએ સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા મહાપુરુષોના જીવન મૂલ્યોને યાદ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અંગે પણ માહિતી આપી હતી। 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે। એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે। ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે।